સૌ પ્રથમ તો આપ સૌના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને ગુડી પાડવા, ચેટીચાંદ અને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. જે પ્રકારે આપણા સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો શ્રી રાજેશભાઈ આહિરે અને શ્રીરંગભાઈ આહિરે દ્વારા દર રવિવારે ધર્મયાત્રા કે જેની અંદર કોટ ગણેશ, બુટ ભવાની, કષ્ટભંજન દેવ સાળંગપુર અને ધર્મજ આની યાત્રા માટેની બસો ઉપડતી હોય છે અને સમગ્ર વિસ્તારના નાગરિકો એમાં ખૂબ મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે. ત્યારે આજના પવિત્ર દિવસે આપણા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, આપણા મહામંત્રી શ્રી સત્યેનભાઈ સૌ સાથે મળી અને આ બસોને પ્રસ્થાન કરાવવાનું અમને તક મળી છે. સાથે સાથે ગુડી પાડવાની જે પૂજા હોય છે એમાં પણ સહભાગી થવાનો અમને મોકો મળ્યો. તે બદલ શ્રીભાઈ રાજેશભાઈ, શ્રીરંગભાઈ, પૂર્ણિમાબેન અને સમગ્ર આહિરે પરિવારને હું હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવું છું. આજે હિન્દુઓનું નવ વર્ષ પ્રારંભ થયો છે. શ્રી રાજેશભાઈ આહિરે અને શ્રી રંગભાઈ આહિરે એમના ટ્રસ્ટના માધ્યમથી આજે ધાર્મિક યાત્રા કરાવવા માટેનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુડી પડવાનો તહેવાર હોવાથી ગુડી પડવાનું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે. આજે ચેટીચાંદ પણ છે. એવા શુભક સંયોગના દિવસે આજે ઉપસ્થિત રહેવાનો આનંદ અને ઉત્સાહનો લાગણી અનુભવું છું. અને આ પર્વ નિમિત્તે સૌ મરાઠી ભાઈઓ બહેનોને ગુડી પડવાની શુભકામનાઓ પાઠવું છું. સિંધી ભાઈઓ બહેનોને ચેટીચાંદની શુભકામનાઓ પાઠવું છું. અને સમગ્ર વડોદરા શહેરની જનતાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ વર્ષ, આવનારું વર્ષ ફળદાયી, શુભદાયી, લાભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।